એક સમય એવો હતો કે લોકો તરસ્યા ન રહે તે માટે પાણીની પરબ બંધાવવામાં આવતી. આજે એ પરબ બહુ જૂજ જોવા મળે છે અને તેનું સૌથી મોટું કારણ છે અપૂરતું પાણી. હાલમાં પાણીની બચત કરવી એ ખૂબ જ જરૂરી છે. રાજકોટના એક વોટર હીરો પાણી સંગ્રહનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આવો જોઈએ આ અહેવાલ. આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની જે 1972માં કપરી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. વીરડે પાણી ભરવા જતા અને વાટકાથી ટીપું ટીપું પાણી ભરીને ઘરે આવતા હતા. ત્યારથી તેઓને વિચાર આવ્યો હતો કે પાણી એ જીવન માટે કેટલું જરૂરી છે, તેનો સંગ્રહ કરવો કેટલું જરૂરી છે. બસ મન મગજમાં બાંધેલી આ ગાંઠે તેમને સિદ્ધિ અપાવી અને આજે તેમને વોટર હીરો તરીકે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ વોટર હીરો મહેન્દ્રસિંહ ઝાલાની. આવો સીધા તેમને જ સાંભળીએ. અને હાલ હું 90% બ્લાઇન્ડ છું, મિકેનિકલ એન્જિનિયર છું અને તબલામાં વિશારદ છું. અને 90% બ્લાઇન્ડ હોવા છતાં પાણીનું એટલું પાણી બચાવું છું વરસાદનું કે જળશક્તિ મંત્રાલય કેન્દ્ર સરકારે મને વોટર હીરો જાહેર કર્યો છે. વાત એમ છે રહીમભાઈ કે 1972-73 આજુબાજુ અમે વીડામાં પાણી ભરતા. કેટલા છાલિયા ભરી ત્યારે માને એક હાંડો ભરાય, એમાંય લઈ જતા હોય. જો ઠેસ આવી હોય તો હાંડામાંથી તો વહી જાય પાણી, પણ આંખમાંથી પાણી વહી જાય એવી પરિસ્થિતિ હતી. એટલે અમે બહુ પરિશ્રમથી પાણી મેળવ્યું છે. અને 85, 86, 87માં જ્યારે દુકાળ પડ્યો ત્યારે અમારા ઘર પાછળ એક જૂના જમાનો કૂવો હતો, એમાંથી અમે પાણી सींचीને હેલ, જેને હેલ કે ગાગર ને ટૂંકમાં હાંડો બે ભેદને હેલ થાય એવી કેટલી હેલું હારતા. ત્યારે ખબર હતી કે આ પાણી છે એ ખરેખર સોનું છે. મહેન્દ્રસિંહને માત્ર 10% આંખોનું વિઝન છે અને તેમને વોટર હીરોનો ખિતાબ આપવામાં આવ્યો છે. તેઓ મિકેનિકલ એન્જિનિયર ITIમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હતા. તે સમયે કોઈ કારણોસર તેમની આંખોની રોશની જતી રહી હતી. હાલ માત્ર 10% વિઝન હોવા છતાં પણ તેઓએ જળ સંગ્રહ માટે ઉત્તમ કામ કર્યું છે. તેઓ હાલમાં કઈ રીતે સમગ્ર કાર્ય કરી રહ્યા છે, આવો તે પણ સાંભળીએ. મારી પાસે 200 વારનું અત્યારે મકાન છે. મારા નામનું છે નહીં, હું ભાડે રહું છું. બીજે મારું મકાન બીજે ત્યાં પણ અપનાવ્યું છે. આ ભાડે મકાનમાં પણ અમે આ વસ્તુ અપનાવી છે. એમાં મારી પાસે 7 ટાંકી છે. એમાં સૌથી ઉપર એક 3000 લીટરની ટાંકી છે. એ ટાંકી એક જ એવી છે કે જે ભરવા માટે હું વીજળીનો ઉપયોગ કરું છું. બાકી બધી ટાંકી ગ્રેવિટેશનલ ફોર્સથી જ પાણી ભરાઈ જાય છે. એક એમાં શું છે રહીમભાઈ કે એક અગાસીમાંથી બીજી અગાસી પાણી આવતું હોય ને એ સ્થિતિ ઉત્તમ ગણાય. એટલે એક અગાસી બીજી અગાસી પર એટલે શું થાય કે ગુરુત્વાકર્ષણ ફોર્સથી સીધું પાણી એક ટાંકીમાં આવી જાય. માનો કે સેકન્ડ ફ્લોરની ટાંકી છે, ઉપર અગાસી, ફર્સ્ટ ફ્લોર ઉપર ટાંકી છે કોઈ, એટલે પાણી સીધું સેકન્ડ ફ્લોરની અગાસીનું ફર્સ્ટ ફ્લોરની ટાંકીમાં આવે. તો એ ટાંકી છે એ ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર માટે ઓવરહેડ ટેન્ક બની જાય. એટલે વાલી રીતે મેં ગોઠવા છે કે આજે વરસાદ પડે 1 ઇંચ 2 ઇંચ જે પડે તો એ પાણી મારી ઘરે કાલ વપરાતું જ હોય. એ વપરાશમાં, રોજિંદા વપરાશમાં એ પાણી આવે છે. બીજું, આ પાઇપિંગ બધું મેં લૂઝ રાખ્યું છે. સોલ્યુશન ઓછું લગાડ્યું, જરૂર પડે ત્યાં સોલ્યુશન લગાડ્યું. બાકી બધું લૂઝ પાઇપિંગ છે. લૂઝ પાઇપિંગનો અર્થ કે ઉનાળામાં ચોમાસામાં આપણે સંકલિત મૂકી શકીએ અને ભવિષ્યમાં આપણા કોઈ ટાંકી કે લેવલ કે મકાનના ફેરફાર થાય તો એ પાઇપ પાછો આ બધા ઉપયોગમાં આવે. મહેન્દ્રસિંહ કોઠારિયા કોલોનીમાં તેમના અને તેમના ભાઈના મકાનમાં જળ સંગ્રહ માટે કામગીરી કરી રહ્યા છે. છત પર વરસાદી પાણી એકત્રિત કરવા અલગ અલગ 3 મોટી ટાંકી ગોઠવી છે અને એક મોટો ટાંકો ભૂગર્ભમાં પણ બનાવ્યો છે. વરસાદી પાણી ફિલ્ટર થઈને સીધું જ ટાંકામાં જાય એ મુજબ પાઇપલાઇન પણ ફિટ કરી છે. એટલું જ નહીં, જ્યારે તમામ પાણીની ટેન્ક ભરાઈ જાય તો પાણી બોરવેલ મારફતે જમીનમાં ઉતારવા માટે પણ આયોજન છે. હવે સાંભળીએ કે વોટર હીરો મહેન્દ્રસિંહે પાણીને સોના કરતા પણ કિંમતી કેમ ગણાવ્યું. હવે મારો સંદેશ એ છે કે આજે હું તમને પાણીની બહુ તરસ લાગી છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને બહુ તરસ લાગી છે અને એમ કહો ને કે બેભાનતાની સ્થિતિ છે, એટલી તરસ લાગી છે, પાણી કેમ મળતું નથી. એની સામે તમે એક ગ્લાસ પાણીનો મૂકો અને એક સોનાનું બિસ્કીટ મૂકો. તે સોનાનું બિસ્કીટ લે છે કે ગ્લાસ લે છે? 100% ગ્લાસ લે છે. એટલે કેવો ને એમ કે પાણી છે સોના કરતાં પણ કિંમતી છે. જે 2-3 કિલોમીટર હાલીને બેડું ભરવા જતા હોય ને એને પૂછો કે પાણી કેટલું કિંમતી છે. આપણને અત્યારે આસાનીથી મળે છે એટલે કોઈને કદર નથી. એટલે કહું છું કે પાણી છે તો આપણે પોતે છીએ
પાણીની બરબાદી આપણી ખુદની બરબાદી છે, એટલે પાણી બરબાદ કોઈ દી કરવું નહીં. તો જે રીતના વાત કરી હતા મહેન્દ્રસિંહ, જે રીતના નાનું એવું આખું મકાનની અંદરથી કેવી રીતના પાણીની બચત કરે છે, તેના કારણે ભારતના જળ મંત્રાલય દ્વારા વોટર હીરોઝ તરીકે તેમને એવોર્ડ પણ આપવામાં આવે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે, અત્યારે પાણી છે પરંતુ જો ભવિષ્યમાં નહીં હોય તો આપણી પેઢીઓ કઈ રીતના પાણી વગર જીવશે, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.